તમે અનુભવથી બોલો. અનુભવથી આ ત્યાં બધા આવો ને એટલે અમુક એ પૂછે છે બોલી નાખવાનું કોઈ કંઈ જાણતો નથી. જાણું છું બધું તમારે બધાને દર્શન આપું પ્રભાવથી. જ્યાં ન પૂછે કવિ ત્યાં પૂછે રવિ, જ્યાં ન પૂછે રવિ ત્યાં પૂછે અનુભવી. અનુભવ થવો જરૂરી છે. બાપા એ અનુભવ ક્યારે થાય છે? પ્રભુ કરવું. લોકોને ચણે જાય ને એને બધું વસ્તુ પ્રાપ્ત થઈ જાય. હજારો કરોડો જન્મનો પાપ થાય નથી લેવું હોય છે તો ભગવાન સુની જાય છે બધા પાપ દૂરે છે. ભગવાન તો પોતાના ભક્તોના કરવાનું રક્ષણ કરે એવા થયેલું છે. યહ ન અધિક રઘુબીર બડાય પ્રણત વિક્રમ પાર રઘુરાય. કળિયુગમાં કેવળ નામ આધાર પર બીજો કોઈ પણ હલો કે સૌ કીર્તન. બાપા ખબર છે કે નામથી જ બધું મળીએ પણ ભૂલાઈ જાય એનું શું કરવું? એનું કારણ પ્રકૃતિ છે. પ્રકૃતિ કોઈને છોડે નહીં. ભગવાન જે વ્યાપક છે એ પ્રકૃતિ વ્યાપક છે, એ સદગુરુ વ્યાપક છે. એક વખતે ભગવાને રામ રામ ગંગાજીએ પ્રભુને કીધું, પ્રભુ આ કળિયુગને જેવો છે અમારામાં પાપ તો આવે આ બધા મારા પાપ તો બધાને મારે શું કરવું છે? આ બધું તમે ચિંતા ન કરો. મારા ગાડેલા ભક્તો હશે ને કરીને બધાય પાપ તમારે ધોઈ જાય. સંત સદગુરુ છે ને દર્શન માત્રથી આપણે પવિત્ર થઈ જાય. સદગુરુ જંગમ તીર્થ કરતા તીર્થ છે. દર્શન માત્રથી આપણે પવિત્ર થઈ જાય. તમારે જે માયાથી મુક્ત થઈ રહીને એવા માયાથી મુક્ત પણ થોડીક માયા વરગી પેલા ભાઈ બંધ એ સાચું બાપા, એની ચિંતા હે. ચિંતા નહીં કરે, પ્રયત્ન કરે, ઉપાય કરે. ચિંતા કોઈ દિવસ કોઈને નહીં કરે. ચિંતા કરી માણસને અજ્ઞાન થાય. એ પામર કે ચિંતા કરી. ક્યારેક ક્યારેક ખાય બાપા, એમ થાય કે મેં ભાઈ કીધું ને સીતારામ સીતારામ જગા મગન ને રહેના